કિશોરાવસ્થામાં પહોંચી ગયેલ હનુમાનજીના તોફાન માજા મૂકી રહ્યા હતા. હાથીની સૂંઢ પકડી અને તેને ગોળ ગોળ ફેરવીને ફેંકવાનો, મૂળ સહિત વૃક્ષને ઉખાડી નાખવાના, ખુખાર પ્રાણીઓના પગ પકડી અને ઉછાળવા વગેરે જેવા તોફાન વધી ગયા. હનુમાનજીનો ઉદ્દેશ્ય માત્ર ટીખળ કરવાનો હતો, પણ સાધુ, સંન્યાસીઓ અને ઋષિમુનિઓની તપસ્યા ભંગ થવા લાગી અને માતા અંજનીને ફરિયાદ થવા લાગી. માતા અંજની ગુસ્સાથી અને પુત્ર પ્રેમને લીધે સાધુ સંતોને હનુમાનજીને શિસ્તનો પાઠ ભણાવવા માટે વિનંતી કરતી. એટલામાં એક મહાજ્ઞાની મુનિ બોલ્યા, માતા, તમારો પુત્ર બહુ જ્ઞાની અને હોશિયાર છે, પણ દેવો તરફથી જે વરદાનો મળ્યા છે તેનાથી ઘમંડ આવી ગયો છે. હું તેને આ અપાર બળ અને જ્ઞાનને સહુને થયું મુનિવર હમણાં શ્રાપ આપશે. પણ મુનિ આગળ બોલ્યા, આ બાળક અગાધ શક્તિને ભૂલી જશે. જ્યારે સાક્ષાત વિષ્ણુ શ્રી રામ રૂપે અવતાર લેશે અને તમારા પુત્રનો ભેટો થશે ત્યારે હનુમાનને તેની શક્તિનો પરિચય થશે. પછી તમારો આ પુત્ર વિદ્યાવાન, ગુણી, અતિ ચાતુર તરીકે શ્રી રામના સેવક તરીકે રામ કાજ કરી બેકો આતુર માટે ત્રણેય લોકોમાં પૂજાશે.